84 બેઠકમાંની બીજી બેઠકનું મહત્વ. ગોકુલની શાંત અને પવિત્ર ધરતી પર સવારનો સુમેળ સમય હતો. યમુનાજીનું પાણી ધીમે ધીમે વહેતું હતું અને સમગ્ર વાતાવરણમાં ભક્તિનો સુગંધ ફેલાયેલો હતો. એ જ સમયે મહાન સંત વલ્લભાચાર્ય ગોકુલમાં પધાર્યા. આ સ્થાન ગોકુલ માત્ર એક ગામ નહોતું, પરંતુ ભગવાનની લીલાઓથી પવિત્ર થયેલી ભૂમિ હતી. વલ્લભાચાર્યજી એક વૃક્ષ નીચે બેસી ગયા. તેમના ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. થોડા સમય પછી આસપાસના ગામવાસીઓ અને વૈષ્ણવો ત્યાં એકઠા થવા લાગ્યા. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો: આ મહાન સંત અમને શું માર્ગ બતાવશે? વલ્લભાચાર્યજીએ શાંતિથી આંખો ખોલી અને મીઠી વાણીમાં શ્રીમદ ભાગવતની કથા શરૂ કરી. તેમના દરેક શબ્દમાં એવી શક્તિ હતી કે સાંભળનારનું હૃદય ભક્તિથી ભરી જતો. એક યુવાન ભક્ત, જે જીવનના સંઘર્ષોથી થાકેલો હતો, તે આગળ આવ્યો અને વિનમ્રતાથી બોલ્યો: મહારાજ, મને સાચો માર્ગ બતાવો. હું કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકું? વલ્લભાચાર્યજીએ સ્મિત કર્યું અને કહ્યું: ભગવાનને મેળવવાનો માર્ગ મુશ્કેલ નથી, માત્ર પ્રેમ અને સમર્પણ જોઈએ. તેમણે તેની બ્રહ્મ સંબંધ દીક્ષા આપી. તે ક્ષણે જાણી તેના જીવનમાં પ્રકાશ ફેલાઈ ગયો. તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આ ઘટના પછી ગોકુલમાં ભક્તિની લહેર ફેલાઈ ગઈ. લોકો દૂર દૂરથી અહીં આવવા લાગ્યા અને આ સ્થળ પુષ્ટિમાર્ગનું કેન્દ્ર બની ગયું. આ રીતે ગોકુલની આ પવિત્ર ધરતી પર બીજી બેઠક સ્થાપિત થઈ. કહેવામાં આવે છે કે જ્યાં આજ પણ ભક્તો આવે છે અને એ જ શાંતિ અને દિવ્યતા અનુભવે છે. જ્યારે પણ કોઈ ભક્ત અહીં સાચા હૃદયથી પ્રાર્થના કરે છે, ત્યારે શ્રીકૃષ્ણ તેની મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.